પાદરા નજીક પાટોદ ગામ ખાતે આવેલી સબરી વિદ્યાલયમાં ભવ્ય એક્ઝિબિશન કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વડોદરા શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે સબરી સ્કૂલ પાટોદના ટ્રસ્ટી મેમ્બર રાજન નાયર, પ્રિન્સિપાલ પૂર્ણિમા ઝા ત્રિવેદી, વાઇસ પ્રિન્સિપાલ અનિતા પિલ્લે પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાન દ્વારા રિબિન કાપી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ ધોરણ 1 થી 9 સુધીના વિદ્યાર્થીઓએ પોતાના વર્ગખંડમાં થીમ આધારિત પ્રોજેક્ટ અને મોડેલ રજૂ કર્યા હતા। પ્રદર્શન દરમિયાન સ્પોર્ટ રૂમ, લાઇબ્રેરી, સાયન્સ લેબ, મ્યુઝિક રૂમ, ડાન્સ રૂમ, વિવિધ રાજ્યોના ફૂડ સ્ટોલ, વિદ્યાર્થીઓએ ધોરણ પ્રમાણે અલગ અલગ વિષયો પર સુંદર થીમ પણ રજૂ કરી હતી। એન્વાયરમેન્ટ, એડવેન્ચર પાર્ક, સેવ ધ વોટર, સ્પેસ રૂમ। કાર્યક્રમ દરમિયાન ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ખાસ કરીને વાલીઓની મોટી સંખ્યામાં હાજરી નોંધપાત્ર રહી હતી। વાલીઓએ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ અને પ્રસ્તુતિઓ ધ્યાનપૂર્વક નિહાળી તેમની મહેનતને પ્રશંસા કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલના તમામ ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ તેમજ અન્ય કર્મચારી અને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। આ રીતે સબરી વિદ્યાલયનું એક્ઝિબિશન જ્ઞાન, સર્જનાત્મક અને ઉત્સાહનો અનોખો સમન્વય સાબિત થયો હતો। આજે સબરી વિદ્યાલય પાટોદ ખાતે ખૂબ જ સુંદર એક્ટિવિટી જોવા મળી। સ્કૂલ દ્વારા બાળકોને જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે એમાં શિક્ષણ ભણવા સિવાય પણ આપણે શું જરૂરી છે જીવનમાં એ બધી વિષયો ઉપર આજે અહીંયા પ્રદર્શની રાખવામાં આવી છે, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સ ભેગા મળી અને આ એક્ટિવિટીની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે। આપણા જીવનમાં શું જરૂરી છે એ અત્યારથી બાળકોને શીખવાડવામાં આવી રહ્યું છે, જેમાં પાણીનો વિષય હોય, એનર્જી હોય, ટ્રાફિક હોય, પર્યાવરણ હોય, તમામ વિષયો આવરી લીધા છે કે જે અત્યારથી નાના બાળકોના મનમાં બેસે કે ભાઈ આપણે આ પૃથ્વી ઉપર રહીએ છીએ તો શું જરૂરી છે અને કેવી રીતે આપણે ડિસિપ્લિનમાં રહેવું જોઈએ એની શીખ આવા બધા પ્રદર્શની કરવાથી આવે છે અને એમના પોતાના પણ ભણતર ઉપર આનો અસર થાય છે। તો સ્કૂલ મેનેજમેન્ટને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી સુંદર પ્રદર્શની બાળકો દ્વારા અહીંયા રાખવામાં આવી છે, જેમાં પેરેન્ટ્સને પણ ઇન્વોલ્વ કર્યા છે એમણે અને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાથી આટલે દૂર આ સ્કૂલ જે ચાલે છે, જિલ્લાના નાગરિકો માટે ખૂબ જ સુંદર આ સ્કૂલમાં આયોજન છે। તો ફરી એક વખત સ્કૂલના આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે અમે સબરી વિદ્યાલય પાટોદમાં એક એક્ઝિબિશનનું આયોજન કર્યું છે, દેટ ઇઝ સ્પેક્ટેકલ, વેરબાય વી આર લુકિંગ બેક ટુવર્ડ્સ 2025-26। બાળકોએ આ વર્ષ દરમિયાન જે બી વસ્તુ શીખી છે એ વસ્તુ એ લોકો પ્રોજેક્ટ ફોર્મમાં એ લોકો પોતે જ પ્રેઝન્ટ કરી શકે એવું આયોજન કર્યું છે। અત્યારના સમયમાં એવું છે કે પ્રોજેક્ટ તો બધા બનાવતા જ હોય છે બાળકો, પણ એને પ્રેઝન્ટ કરવું ખાસ જરૂરી છે કે જ્યારે એ લોકો સમજી શક્યા છે તો જ એ લોકો પ્રેઝન્ટ કરી શકશે। એટલે આ જ વસ્તુને ફોકસ કરવા માટે અમે આ એક્ઝિબિશનનું આયોજન કરેલું છે। शबरी विद्यालय पाटोद स्कूल का आज एक एग्जीबिशन का आयोजन किया गया है, क्योंकि ये जो आयोजन इसलिए किया गया क्योंकि आजकल अपना जो बच्चा लोग है हर को अपना परिस्थिति के बारे में, पानी का कीमती के बारे में और एनर्जी के बारे में और सब बाबत में एक बढ़िया प्रोजेक्ट का एक्सप्रेशन किया हुआ है। इसमें माँ बाप और बच्चा लोग और हमारा जो सारे टीचर्स उसके पीछे बहुत दिन से मेहनत कर रहा था। आज इतना अच्छी तरह से वो एक्सपीरियंस हुआ है। हर बच्चा जिस तरह से एनवायरनमेंट के बारे में और सबके बारे में जो बोला जाता हो तो सुनने में से बहुत अच्छा लगता है, क्योंकि आज 4 साल का, 5 साल का, 10 साल का बच्चा लोग आज के तारीख में एनवायरनमेंट के बारे में और पानी बचाने के बारे में जब बात करता हो तो बहुत अच्छा लगता है। अपना जो भविष्य अच्छा होगा तो अच्छा जनरेशन के लिए जो एक्सप्लोर करने के लिए कोशिश हमारा स्कूल में किया जाता है। और हमारा एक ही लक्ष्य है, हर बच्चा को अच्छा एजुकेशन मिले, अच्छी तरह से वो बढ़ के कुछ अच्छा सिद्धि से मैंने जब अपना देश के लिए वो कुछ काम आ है उसके लिए जो कुछ भी करने की कोशिश करता है, उसके लिए हमारा जो टीचिंग कम्युनिटी है इतना डेडिकेटेड एक तरह से काम कर रहा है। हम ये मौका सबको अभिनंदन करने के लिए भी ये मौका यूज़ किया जाता है।